વાવથરાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિસ્ફોટક ટ્વીટ કરીને એલસીબી પીઆઈ એપી ચૌધરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ગેનીબેને આક્ષેપ કર્યો છે કે વર્ષ 2017માં સોઈગામ ખાતે પીઆઈ એક તરફી કાર્યવાહી કરતા હતા અને હાલમાં તેઓ દિયોદર તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને તોડવા માટે તેમના પરિવારોને ધમકીઓ આપી રહ્યા છે. સાંસદે આ ટ્વીટમાં પીઆઈને ખુલ્લી ચેતવણી આપતા લખ્યું છે કે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. સાંસદની આ આક્રમક ટ્વીટ બાદ સરહદી પંથકના રાજકારણમાં અને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. જેવી રીતે સાંસદ ગેનીબેન ઠાકોરનું વિસ્ફોટક એક્સ પર ટ્વીટ સામે આવ્યું છે. તેમણે એલસીબી પીઆઈ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કોંગ્રેસના સભ્યોને ધમકાવવાનો પીઆઈ પર આક્ષેપ કરવામાં આવ્યો છે અને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો તેવું ગેનીબેન ઠાકોર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ત્યારે હાલમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે.